મારા તમામ રઘુવંશી ભાઈઓ તેમજ બહેનોને જય જલારામ, જય રઘુવંશ, જય જય શ્રી રામ. આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 2 દિવસ પહેલાં શ્રી રઘુવંશી યુવા એન્ડ મહિલા શક્તિ સંઘ કચ્છ દ્વારા એક રઘુવંશી પરિવાર જે અમદાવાદમાં વસવાટ કરે છે, તેમની દીકરી ડૉક્ટરી કરી રહી છે, તે પરિવારને મદદની જરૂરત હતી. તો સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી હતી. તો અમદાવાદમાં વસવાટ કરતા રઘુવંશી પરિવારની અમદાવાદમાં વસવાટ કરતા રઘુવંશી ભાઈઓ દ્વારા તે પરિવારની મુલાકાત લેવામાં આવી અને તે પરિવારની સમસ્યા જાણવામાં આવી અને તે પરિવારની સમસ્યાનું નિરાકરણ પણ કરવામાં આવ્યું. તો અમદાવાદમાં વસવાટ કરતા તમામ રઘુવંશી ભાઈઓનો અને રઘુવંશી સમાજનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને નતમસ્તક નમન કરું છું. બસ આ જ રીતના હંમેશા એક બનો, નેક બનો, સૌનો સાથ, રઘુવંશી સમાજનો વિકાસ. તો ફરીથી અમદાવાદમાં વસવાટ કરતા રઘુવંશી ભાઈઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.